જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. ભગવાન કૃષ્ણના દિલમાં સ્થાન પામેલી 7 સન્નારીઓ, મહિલા નારીઓ, એને ઓળખવાનો આપણે નમ્ર પ્રયત્ન કરીએ છીએ. આ 7 નારીઓમાંથી એક પણ એવી નથી કે જેણે પહાડ જેવા અને જેટલા દુઃખો ઉઠાવ્યા ન હોય. જુઓ, કીર્તિમાન દેવકીના દુઃખો જુઓ, શ્રી રાધાને વિયોગનું દુઃખ, પ્રેમાળ ગોપીઓની તેજસ્વી વાણી, જાણે કૃષ્ણને ધર્મનો સાથ અને સહારો દેનાર, સનાતન ધર્મનો ધ્વજ પ્રગટાવનાર ગોપી, કૃષ્ણના મથુરા ગમન બાદ ઝૂરતી રહી, રડતી રહી, દેહ ત્યાગી દીધા. ઇન્દ્રિયોને પીસી નાખનાર, ગો એટલે ઇન્દ્રિયો, એને પીસી નાખનાર ગોપી, ઇન્દ્રિયોને પ્રભુ કાર્યમાં પીગળાવનાર ગોપી, પ્રભુ કાર્યમાં જીવનના શ્વાસોશ્વાસ અર્પણ અને સમર્પણ કરી દેનાર ગોપી, જીવનને પતાવી નાખનાર ગોપી, મા સીતા, બંને પક્ષોની સ્મૃતિ જાળવનાર, અનંત દુઃખો ઉઠાવનાર મા સીતા, કીર્તિ, શ્રી, વાણી, સ્મૃતિ એટલે મા સીતા. હા, બંને પક્ષની સ્મૃતિ જાળવનાર, અનંત દુઃખો ઉઠાવનાર મા સીતા. તો મેધાવી બુદ્ધિ ધરાવનાર, કપિલ નારાયણને પ્રગટ કરનાર મા દેવહૂતિ, વામનને પ્રગટ કરનાર મા અદિતિ, નિર્ભયતા અને ધૃતિ ધારણા શક્તિને સંકલ્પબદ્ધ કરનાર ભારતની બેટી કલ્પના ચાવલા, જે શહીદ થઈ ગઈ. નિર્ભયતાથી સુનીતા તૈયાર થઈ. સુનીતા વિલિયમ્સ, આધુનિક યુગની મહિલા. ફરી આ નારીઓનો ઉલ્લેખ એટલે કરવો પડે છે કે આપણા ગ્રુપમાં ઘણા જોડાતા જાય છે. એમનું પૂર્વાપરનું વાંચન કે શ્રવણ રહી ન જાય એટલા માટે વારંવાર આપણે એનો ઉપયોગ કરીને કહીએ છીએ. અને આ બધી સન્નારીઓના નામ લઈએ તો પણ પ્રેરણા મળે, નામ લઈએ તો આપણું પાપ કપાય. જેને શ્રી કૃષ્ણના હૃદયમાં સ્થાપન કરેલી છે, જેઓ સાક્ષાત કૃષ્ણે આ 7 સન્નારીને ધારેલી છે, તો આપણા આ મહિલાઓને આપણે પણ યાદ કરી કૃષ્ણના હૃદય સુધી પહોંચવાનો નમ્ર પ્રયત્ન કરીએ. આવો, ધારણા શક્તિ, ધૃતિ શક્તિનું પરમોચ્ચ સ્થાન પ્રાપ્ત કરનાર, જેની નિર્ભયતા, નિરપેક્ષતાનો આધાર જો આ જગતને મળ્યો ન હોત તો કૃષ્ણ અવતાર એળે ગયો હોત. કૃષ્ણાવતારને સફળ કરવા દેવકી તો દેવોના દુઃખ સહન કરીને અવતારને જન્મ દઈને ગઈ. એ જન્મને પાળી પોષીને રમતમાં 11 વર્ષનો કર્યો, 14 વર્ષનો કર્યો મા યશોદાએ. ગોપીઓએ ખૂબ રમાડી, હસાવી, કામો કરાવી અને સંસ્કૃતિની વાતો જાણી, ધર્મનો પ્રચાર કર્યો, પ્રસાર કર્યો. સનાતન ધર્મના ધ્વજ બની ગઈ ગોપીઓ. તમને ખબર હશે, વૈષ્ણવોને તો ખબર હોવી જ જોઈએ કે કૃષ્ણના મંદિર ઉપર જે 7 ધજાઓ ફરકે છે ને, એ ગોપીઓ છે. હા, ગોપીઓ છોડી નહોતી શકતી કૃષ્ણને. ત્યારે કૃષ્ણે કહ્યું કે હું જ્યાં જઈશ ત્યાં હું તમારા નામે જ ઓળખાઈશ, ગોપી કૃષ્ણ. તમે સદાય મારી સાથે રહેજો. આ તમારા એક વસ્ત્ર એટલે એક ચુંદડીને હું સાથે રાખું છું. આ ચુંદડીઓ એ જ ધજા છે. રાધા, કુંતા, અરે કુબડી, કુબજા પણ નિમિત્ત બની કૃષ્ણના વિચારો અને કૃષ્ણને પ્રગટ કરવા માટે. આ બધી જ સ્ત્રીઓ, સન્નારીઓ, મહિલાઓ, એના વગર કૃષ્ણનું જીવન જ નહોતું. હા, કાલે મળીશું કે જેની વગર સનાતન ધર્મનું પ્રાગટ્ય થયું ન હોત. વિચાર કરો, કોણ હશે આ સનાતન ધર્મને પ્રગટ કરનાર સન્નારી? કોણ હશે? વિચાર કરો. હું કાલે કોની વાત કરીશ? કઈ સન્નારીની વાત કરીશ કે જેની વગર ધર્મ ઊભો જ ન થયો હોત? અને આજ પણ એ ધર્મ ટક્યો છે, એના વગર ટક્યો ના હોત.
પિલર છે. પિલર આપણા ધર્મનો એક સ્તંભ છે કે જેની વગર મકાન પણ પડી જાય